સિનોર તાલુકામાં સંભવિત અતિવૃષ્ટિ અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ નાગરિકને આરોગ્ય સંબંધિત ઇમરજન્સી કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી. આ આપત્તિજનક પરિસ્થિતિમાં ખાસ કરીને સગર્ભા માતાઓની સુરક્ષા માટે આરોગ્ય વિભાગ, સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગે પરસ્પર ઉત્કૃષ્ટ સમન્વય સાધીને સરાહનીય બચાવ અને સારવાર કામગીરી કરી છે. જે અંતર્ગત સિનોર તાલુકાની સેગવા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ તથા આરોગ્ય ટીમ દ્વારા ગ્રામીણ અને નીચાણવાળા વિસ્તારોમાંથી જોખમ હેઠળ રહેલી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે મોટા ફોફળિયા ખાતે આવેલ શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર ખાતે વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક વિશેષ સગર્ભા વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તાલુકા હેલ્થ ઓફિસ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને લાઇન લિસ્ટમાંથી શોધાયેલ 19 અને સામૂહિક આરોગ્ય કેન્દ્રને નિયમિત આવતી 9 સગર્ભાઓને મળીને કુલ 28 જેટલી સગર્ભા માતાઓને અહીં સલામત રીતે દાખલ કરવામાં આવી હતી. આ તમામ માતાઓની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે, જેમાંથી અત્યાર સુધીમાં 18 સગર્ભા મહિલાઓની અત્યંત સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી છે. ભારે વરસાદની સતત આગાહી વચ્ચે હોસ્પિટલનો સમગ્ર તબીબી, નર્સિંગ અને સહાયક સ્ટાફ 24 કલાક સતર્ક રહીને દર્દીઓની સેવામાં ખડેપગે તૈનાત છે, જેના કારણે સગર્ભા માતાઓ અને નવજાત શિશુઓની યોગ્ય આરોગ્ય સંભાળ સુનિશ્ચિત થઈ શકી છે. હું અશોકભાઈ પટેલ, શ્રી શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વહીવટકર્તા તરીકે કામ કરું છું. ભારતીય હવામાન વિભાગે પોતાની આગાહી મુજબ ખૂબ ભારે અને અતિ ભારે વરસાદની શક્યતાઓને લઈને વડોદરા જિલ્લાને અને તેમાં ખાસ કરી સિનોર તાલુકાને રેડ ઝોનમાં હોય જાહેર કરેલ અને તેના પગલે અમે આ હોસ્પિટલમાં સગર્ભા માતા માટે જે સારવાર લેવા આવે છે તેમાંથી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાની જે પણ સંભવિત સુવાવડ તારીખવાળી બહેનોનું લાઇન લિસ્ટ કર્યું અને સાથે સાથે વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીની સાથે રહીને તાલુકાની પણ અન્ય જે સગર્ભા માતાઓ છે એમનું લાઇન લિસ્ટ બનાવી અને કુલ એવી 28 બહેનોને અમે વરસાદ પડતા પહેલાં અહીંયા હોસ્પિટલમાં વિશેષ સગર્ભા વોર્ડ તૈયાર કર્યો અને એમને દાખલ કરવામાં આવી અને એમાંથી છેલ્લા 2 દિવસમાં 18 કરતાં પણ વધુ પ્રસૂતિ થઈ છે અને એ પ્રસૂતિ સુરક્ષિત રીતે કરવામાં આવી છે. અને અમારી અત્યારની હોસ્પિટલનો તમામ સ્ટાફ 24/7 સજ્જ છે અને સતર્કતા તરીકે કોઈપણ માતાને, સગર્ભા માતાને સુવાવડમાં તકલીફ ન પડે તે માટે વિશેષ ધ્યાન આપી રહ્યા છે. અને સાથે સાથે અમારી શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ તમામ સગર્ભા માતાઓ અને પ્રસૂતા માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટેની પણ વ્યવસ્થાઓ કરેલી છે. ને આ આફત આવતા પહેલાં અમે આગોતરું આયોજન કરી અને ખાસ કરીને સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે સુવાવડ થાય અને તેમનું આરોગ્ય જોખમાય ન તેવા અમે પ્રયત્નો કરેલા છે.